નમસ્કાર દર્શક મિત્રો, TNN લાઈવમાં સ્વાગત છે। હાલ TNNની ટીમ આવી પહોંચી છે કોયલી ચેકપોસ્ટ ખાતે કે જ્યાં વડોદરા શહેરના કુલ 17 પોલીસ સ્ટેશનનો 1 કરોડ ને 44 લાખનો જે મુદ્દામાલ છે, દારૂ છે, બિયર છે, તમામ જથ્થો જે પકડી પાડ્યો હતો તેનો આજે વર્ષના અંતના દિવસોમાં નાશ કરવામાં આવી રહ્યો છે। અને ચોક્કસથી આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેર પોલીસ કમિશનર અહીંયા ડૉક્ટર નરસિંહા કુમાર તેઓ પોતે પણ અહીંયા પહોંચ્યા છે અને ચોક્કસ રીતે એવું કહી શકાય કે 1 કરોડ અને 44 લાખનો આ જે મુદ્દામાલ છે તેની પણ હમણાં થોડીક જ ક્ષણોમાં જે બુલડોઝર છે તે ફરી વળશે અને ચોક્કસ એવું કહી શકાય કે સૌથી મોટી સક્સેસ અહીંયા પોલીસ સ્ટેશનને મળી હતી। તે વર્ષના અંતના દિવસોમાં આ નાશ કરવામાં આવી રહ્યો છે। એમ તો દરેક ઝોન વાઇઝ દેશી નાશ કરાતો જ હોય છે, પરંતુ આજે વર્ષના અંતના દિવસોમાં નાશ કરવામાં આવી રહ્યો છે અને બિલકુલથી પોતે પોલીસ કમિશનર પણ ચકાસી રહ્યા છે અને ચોક્કસ ઝીણવટભરી તપાસ તેઓ હમણાં હાલ પણ કરી જ રહ્યા છે। જે બોટલ છે તેને પણ પીચ કરીને ચેક કરી રહ્યા છે કે અંદર દારૂ છે કે કેમ, કે પછી ખાલી બોટલો છે। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે એકદમ ઝીણવટભરી તપાસ વડોદરા શહેર પોલીસ કમિશનરની અને બિલકુલ આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના 17 પોલીસ સ્ટેશનના PI, PSI, DCP, ACP તમામ અહીંયા આવી પહોંચ્યા છે અને આજે નાશ છે એ થોડીક જ ક્ષણોમાં શરૂ થશે। અને બિલકુલ આપ જે જોઈ રહ્યા છો કે જે બુલડોઝર છે તે તૈયાર છે અને હમણાં થોડીક જ ક્ષણોમાં હવે આ મુદ્દા માલ પર આ જે બુલડોઝર છે તે ફરી વળશે અને આપ જે જોઈ રહ્યા છો કે ચોક્કસ આ હાલ જે દારૂના નાશ થવાનું હમણાં હાલ શરૂ થઈ ગયું છે અને હવે આ બુલડોઝર છે તે આપ જે જોઈ રહ્યા છો કે બિયર તેમજ દારૂના જે જથ્થા છે તેની પર ફરી વળ્યું છે અને ચોક્કસ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોયલી ચેકપોસ્ટ પાસેના છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે મુદ્દામાલ છે તે ગોઠવી દેવાયો છે અને સૌથી મહત્ત્વની વાત એ કે વર્ષના અંતમાં આ સૌથી